જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। જય મિત્રો, આગળ એક થિયરીમાં આપણે માત્ર અવરોધને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો હોય તો પરિપથમાં વહેતા પ્રવાહનું સૂત્ર અને પાવરનું સૂત્ર મેળવી ગયા। હવે જોઈએ કે માત્ર ઇન્ડક્ટર એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો હોય તો પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો થશે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત કેટલો હશે અને પરિપથમાં પાવરનું સૂત્ર એ આપણે મેળવશું। હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇન્ડક્ટર એલ ને બે છેડાને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલ છે, બીજો કોઈ ઘટક નથી, માત્ર એલ જ છે અને એસી પ્રાપ્તિ સ્થાનના જે વોલ્ટેજ છે તે કેટલા છે, V બરાબર Vm sin ઓમેગા ટી છે। હવે આપણને ખબર છે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ એ કયું હોય, આત્મપ્રેરિત ઈએમએફ, અને કે તેનું મૂલ્ય કેટલું હશે, એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ L ડીઆઈ બાય ડીટી। હવે આ બે છેડા સીધા આના એલના બે છેડા સાથે જોડેલા છે, મીન્સ કે બંને એકબીજાને સમાંતરમાં કહેવાય, મીન્સ કે આના બે છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હશે તેટલો આના બે છેડા વચ્ચે હશે, માટે પરિપથનો વોલ્ટેજ બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું ઈએમએફ। પરંતુ આ V બરાબર તો કેટલા છે, અથવા તો આપણે આને V રાખીએ અને એપ્સિલોન બરાબર કેટલા છે, તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ L ડીઆઈ બાય ડીટી। મારે કોની કિંમત મેળવવાની છે, પ્રવાહ I નું સૂત્ર મેળવવાનું છે, આને કરતા બનાવું ડીઆઈ બાય ડીટીને તો શું થશે, L સામેની બાજુ છેદમાં તો V બાય L, અથવા I ને ખાલી કરતા બનાવું ડીઆઈ ને તો ડીટી પણ ક્યાં જશે, સામેની બાજુ ઉપર। તો આપણને ડીઆઈ બરાબર V બાય L ઇન્ટુ ડીટી, પરંતુ V બરાબર તો કેટલા છે, Vm sin ઓમેગા ટી, માટે ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ V ની કિંમત કેટલી, Vm sin ઓમેગા ટી ઇન્ટુ ડીટી અપોન આ કેટલા છે, L। હવે પરિપથમાંથી પસાર થતો સૂક્ષ્મ પ્રવાહનું સૂત્ર મળી ગયું, ડીટી સમયમાં પસાર થતો સૂક્ષ્મ પ્રવાહ। હવે જેમ જેમ સમય વધતો જશે તેમ તેમ પ્રવાહ વધતો જાય અને ધારો કે 0 થી લઈને I જેટલો પ્રવાહ પસાર કરવો હોય તો શું કરવું પડે, આ D એટલે ડિફરન્શિએશન, વિકલન છે। હવે D જો તમારે લાવવો હોય, I ની આગળ D લાવવો હોય તો વિકલન કરવું પડે, અને D દૂર કરવો હોય તો તમારે શું કરવું પડે, સંકલન કરવું પડે। હવે શું કરું, બંને બાજુ સંકલન કરું તો અહીંયા ઇન્ટિગ્રેશન DI, અહીંયા ઇન્ટિગ્રેશન Vm બાય L sin ઓમેગા ટી ઇન્ટુ ડીટી। હવે સંકલન અને વિકલન એકબીજાના વ્યસ્ત વિરુદ્ધ, એટલે આ D એટલે વિકલનનો, ના સંકલન નીકળી જશે અને શું થશે, I, અથવા કઈ નહીં તો 1 નું સંકલન શું થાય, I, અહીંયા t ની સાપેક્ષે સંકલન t સિવાયના બહાર Vm બાય L, અને sin ઓમેગા ટી એનું સંકલન શું થાય, માઇનસ કોસ ઓમેગા ટી, અને t ની સાથે કંઈક એક્સ્ટ્રા છે, શું છે, ઓમેગા છે, તો એ જે એક્સ્ટ્રા હોય તે સંકલનમાં ક્યાં આવે, છેદમાં, વિકલનમાં ગુણાકારમાં આવે, સંકલનમાં છેદમાં। તો અહીંયા શું થશે, Vm અહીંયા ઓમેગા L, અહીંયા શું આવશે, માઇનસ કોસ ઓમેગા ટી, આ I ની કિંમત। હવે આને મારે સાઇનમાં કન્વર્ટ કરવું છે, કેમ કે આ સાઇનમાં છે તો આને બી સાઇનમાં લાવવું હોય તો શું થાય, હવે કોસ ઓમેગા ટી હોય તો શું થાય કે સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઇન પાઈ બાય 2, હવે પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ હોય, પાઈ બાય 2 પ્લસ ઓર માઇનસ થીટા હોય તો સાઇનનું શું થશે, કોસ, અને ઓમેગા ટી ના ઓમેગા ટી એટલે કોસ ઓમેગા ટી, પણ આ તો કેટલા છે, માઇનસ કોસ ઓમેગા ટી, મારે કોસ ઓમેગા ટી ની કિંમત ન જોતી, માઇનસ કોસ, તો કોસ ઓમેગા ટી ની જગ્યાએ આ લખું, બરાબર, અથવા તો શું કરું, બંને બાજુ માઇનસ વડે ગુણું તો અહીંયા શું થાય, માઇનસ સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, બરાબર, અને અહીંયા શું આવશે, કોસ માઇનસ કોસ ઓમેગા ટી। હવે અહીંયા તમે પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી લખો કે પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી લખો, બરાબર, બંને વખતે કોસ જ આવે। ધારો કે સાઇન પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, તો સાઇનનું શું થશે, કોસ પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી, એટલે પાઈ બાય 2 માંથી કંઈક ખૂણો બાદ કરો તો પહેલું ચરણ, તો પહેલા ચરણમાં સાઇન કેવા, પ્લસ, એટલે કોસ ઓમેગા ટી, અને બંને બાજુ માઇનસ વડે ગુણું। હવે આ માઇનસ અંદર જાય સાઇનમાં તો આ માઇનસ થઈ જશે, અને આ જે માઇનસ હતા તે શું થશે, પ્લસ, એટલે શું થશે, સાઇન આ માઇનસ અને આ પ્લસ થશે, તેને આગળ લખું ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ ઓમેગા ટી।
એટલે કે આ જે માઇનસ કોસ ઓમેગા ટી છે એની જગ્યાએ તમે શું લખી શકો? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો હવે આઈ નું સૂત્ર શું થશે? I is equal to Vm by omega L into sin omega t minus pi by 2. હવે આપણે ઓહમના નિયમ પર આપણા કોઈ પણ સૂત્રની અંદર આપણે કીધું કે sin કે cos ની સાથે આગળ જે પણ હોય તે શું હોય? તે રાશિની મહત્તમ કિંમત હોય. એટલે sin સિવાયનું આગળનું જે પદ છે તે શું હશે? I ની મહત્તમ કિંમત હશે. માટે Vm by omega L is equal to શું હશે? I maximum. હવે ઓહમનો નિયમ V બરાબર IR, તેના પરથી I બરાબર શું થાય? V ના છેદમાં R થાય. એટલે I ના સૂત્રમાં V ના છેદમાં જે પણ હોય તે અવરોધ જ હોય, બરાબર. હવે આપણે અવરોધ હોય તેનો અવરોધ R લખીએ, પણ આ તો ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર પણ શાનું બનેલું હોય? તારનું જ બનેલું હોય. તો તારને કંઈક તો ધાતુનો તાર હોય, તેને કંઈક તો અવરોધ હોય. ટૂંકમાં આ જે છેદમાં પદ આવે છે તે શું બતાવે છે? ઇન્ડક્ટરનો અવરોધ. અને તેને લખાય XL, ઇન્ડક્ટરનો અવરોધ. ઇન્ડક્ટર માટે L, XL is equal to omega L બરાબર. એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, અથવા બીજી ભાષામાં કહેવાય ઇન્ડક્ટરનો અવરોધ. માટે અહીંયા શું થશે? Im is equal to Vm by XL. તો અહીંયા શું લખું? Im માટે I is equal to Im sin omega t minus pi by 2. આ મને પ્રવાહનું સૂત્ર મળી ગયું માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. અને આ વોલ્ટેજનું સૂત્ર છે. હવે બંને સૂત્રનું કમ્પેર કરું તો અહીંયા જો Vm તો Im sin ઓમેગા ટી, આની કળા કેટલી છે? સાઇનની બાજુમાં જે ખૂણો આવે તેને કળા કહેવાય. આની કળા કેટલી છે? ઓમેગા ટી. જ્યારે આની કળા કેટલી છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એટલે ઓમેગા ટી માંથી પાઈ બાય 2 બાદ કરો તો સાઇન આની આઈની કળા મળે. ટૂંકમાં બંનેની કળા સમાન નથી. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં અહીંયા પણ ઓમેગા ટી આવતું ને અહીંયા પણ ઓમેગા ટી આવતું. એટલે બંનેની કળા સમાન હતી. જ્યારે અહીંયા બંનેની કળા સમાન નથી. કળાનો કંઈક તફાવત છે. આની કળા વધારે છે ને આની જે કળા હોય તેના કરતાં પાઈ બાય 2 જેટલી ઓછી છે. મીન્સ કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ IA એ વોલ્ટેજ V કરતા કળામાં પાઈ બાય 2 જેટલો કેવો હોય છે? પાછળ હોય છે. કેમ પાછળ? કેમ કે માઇનસ છે ને. આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય છે. એટલે કે હવે જે આપણે ફેઝર ડ્રો કરશું, બરાબર, તો તેની અંદર પ્રવાહ અને વોલ્ટેજનો ફેઝર એક જ લાઈન પર નહીં આવશે. માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે શું કરેલું? પ્રવાહ અને વોલ્ટેજ બંનેની કળા સમાન હતી, એટલે બંને ફેઝર એકબીજા પર સંપાત થતા. જ્યારે અહીંયા એકબીજા પર સંપાત થશે નહીં. આ રીતના હું ડ્રો કરું અહીંયા, તો ધારો કે અહીંયા V નો ફેઝર અહીંયા હોય, બરાબર, તો I નો ફેઝર કેટલો હોવો જોઈએ એના કરતા? કેમ કે આ જો V ની કળા કેટલી છે? ઓમેગા ટી છે, બરાબર, x અક્ષ સાથે. તો એની કેટલી છે? એના કરતા પાઈ બાય 2 ઓછી. એટલે આ જે ખરો તેમાંથી પાઈ બાય 2 માઇનસ કરવાનો. એટલે એને એક્ઝેક્ટ લંબ રૂપે અહીંયા હશે I નો ફેઝર. પણ આની લંબાઈ વધારે રાખવાની, આની લંબાઈ ઓછી. કેમ તે આગળ સમજાવેલું જ છે, બરાબર. હવે આના પરથી તમે અહીંયા ગ્રાફ ડ્રો કરો, બરાબર. તો હવે V અને I નો ગ્રાફ કેવી રીતે મળે તે આપણે જોઈએ. અહીંયા હું θ 0 લઉં એટલે ઓમેગા ટી 0 લઉં. અહીંયા પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને અહીંયા હું લઈ લઉં 2 પાઈ. હવે આ બંને સૂત્રમાં કિંમત મૂકતો જાઉં, બરાબર. હવે ધારો કે આ V ની મહત્તમ કિંમત અહીંયા છે, તો V માટે પહેલા ગ્રાફ ડ્રો કરું. તો પહેલા 0, તો ઓમેગા ટી 0 મૂકું અહીંયા, તો sin 0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે V ની કિંમત કેવી મળશે? 0. એટલે પોઈન્ટ અહીંયા મળે. પાઈ બાય 2, અહીંયા પાઈ બાય 2 મૂકો આખા ઓમેગા ટી ની જગ્યાએ, તો sin પાઈ બાય 2 કેટલા થશે? 1. અને જવાબ શું આવશે? V બરાબર પ્લસ Vm. એટલે અહીંયા ઉપર પ્લસ Vm આવે, અહીંયા નીચે માઇનસ Vm આવે. એટલે પાઈ બાય 2 હોય ત્યારે મેક્સિમમ મળશે એની કિંમત 3 પાઈ બાય 2. sin 3 પાઈ બાય પાઈ, તો sin પાઈ ની કિંમત કેવી થાય? 0. એટલે 0 ગુણ્યા Vm બરાબર 0. એટલે વોલ્ટેજ કેવા આવશે? 0. 3 પાઈ બાય 2, sin 3 પાઈ બાય 2 કેટલા આવશે? -1. અહીંયા -1 ગુણ્યા Vm એટલે માઇનસ Vm એટલે ઋણ તરફ મહત્તમ મળે. 2 પાઈ, sin 2 પાઈ બરાબર 0. તો 0 ગુણ્યા Vm બરાબર 0. એટલે V બરાબર 0. તો V નો ગ્રાફ તમને આ રીતે મળશે. બરાબર. આ V નો ફેઝર અને એના V નો ગ્રાફ. ધારો કે કોઈ t સમયે અહીંયા કોઈ ઓમેગા t છે,
તે સમયે આ વીનો ફેઝર ને અહીંનો ગ્રાફ. હવે આઈએમ ની કિંમત વીએમ કરતાં થોડી ઓછી હોય તો ધારો કે અહીંયા પ્લસ આઈએમ છે અને અહીંયા માઇનસ આઈએમ છે. હવે આઈનો ગ્રાફ ડ્રો કરું તો પહેલાં ઓમેગા ટી 0 છે એટલે અહીંયા ઓમેગા ટી 0 મૂકવાના. તો 0 માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 ની કિંમત 1, પણ એ માઇનસ આગળ છે એટલે શું આવશે અહીંયા સાઇન પાઈ બાય 2 1 થાય, પણ આ માઇનસ પાઈ બાય 2 છે, માઇનસ ચિહ્ન બહાર નીકળે. સાઇન પાઈ બાય 2 1 એની આગળ માઇનસ એટલે -1 ગુણ્યા આઈએમ એટલે શું આવશે માઇનસ આઈએમ. એટલે જ્યારે વોલ્ટેજ 0 હશે શરૂઆતમાં ત્યારે પ્રવાહ ઋણ તરફ મહત્તમ હશે એટલે આ એની મહત્તમ કિંમત તરફ હશે. પાઈ મૂકો તો અહીંયા પાઈ મૂકો તો પાઈ માઇનસ પાઈ બાય 2 એટલે પ્લસ પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1 ગુણ્યા આઈએમ એટલે પ્લસ આઈએમ. એટલે હવે આ સોરી અહીંયા પાઈ બાય 2 મૂકો તો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા આઈએમ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે અહીંયા પછી 0 થશે. હવે પાઈની કિંમત મૂકો તો પાઈ માઇનસ પાઈ બાય 2 એટલે પાઈ બાય 2, સાઇન પાઈ બાય 2 1 ઇન્ટુ આઈએમ ઇઝ ઇક્વલ ટુ આઈએમ. એટલે પાઈ હશે ત્યારે મહત્તમ કિંમત મળશે ધન તરફ એની. ત્યાર પછી 3 પાઈ બાય 2 તો અહીંયા 3 પાઈ બાય 2 માંથી પાઈ બાય 2 બાદ કરો એટલે 3 પાઈ બાય 2 એટલે પાઈ બાય 2 3 વાર છે, એમાંથી એક વાર જતા રહે, બે વાર રહે પાઈ બાય 2 એટલે કેટલા આવશે 3 પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2 તો એ આન્સર કેટલો આવશે પાઈ. તો સાઇન પાઈ ઇઝ ઇક્વલ ટુ 0 ગુણ્યા આઈએમ ઇઝ ઇક્વલ ટુ 0. પછી 2 પાઈ છે 2 પાઈ માઇનસ પાઈ બાય 2 આ ટોટલ 2 પાઈ હોય તેમાંથી આ પાઈ બાય 2 બાદ કરો એટલે અહીંયા 3 પાઈ બાય 2 રહે, પાઈ બાય 2 4 વાર છે એમાંથી એક વાર જતું રહ્યું તો કેટલું રહેવાનું 3 પાઈ બાય 2 એટલે અહીંયા 3 પાઈ બાય 2 કેટલા આવશે સાઇન 3 પાઈ બાય 2 -1 અને -1 ઇન્ટુ આઈએમ એટલે માઇનસ આઈએમ એટલે ઋણ તરફ એની મહત્તમ કિંમત મળે અહીંયા. હવે આઈ નો ગ્રાફ આ રીતના મળશે. આમ તમે જોઈ શકો કે ફેઝરની રીતે જો તો પણ હંમેશા વિષમઘડી દિશામાં હોય ને ત્યાં આગળ જવાનું, અહીંયાથી વિષમઘડી દિશામાં જવાનું. તો અહીંયાથી વિષમઘડી દિશામાં જઈએ તો પહેલાં વી આવે એટલે વોલ્ટેજ આગળ હશે ને પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ હશે. એટલે અહીંયા જો વોલ્ટેજ 0 થઈ ગયા ત્યારે પ્રવાહ માઇનસ આઈએમ ઋણ તરફ મહત્તમ, વોલ્ટેજ મહત્તમ થાય ત્યારે પ્રવાહ 0, ઘટીને વોલ્ટેજ 0 થાય ત્યારે પ્રવાહ ધન તરફ મહત્તમ, વોલ્ટેજ ઋણ તરફ મહત્તમ થાય ત્યારે પ્રવાહ કેવો હશે 0. આમ જ્યારે વી અને આઈ વચ્ચે કળા તફાવત પાઈ બાય 2 હોય ત્યારે કોઈ એકની કિંમત મહત્તમ થાય ત્યારે બીજો 0 હોય. જો અહીંયા વોલ્ટેજ 0 છે અને આ મહત્તમ છે, અહીંયા આઈ 0 છે તો વી મહત્તમ છે, અહીંયા વી 0 આઈ મહત્તમ, એટલે કોઈ પણ એક બાજુ ધન કે ઋણ બાજુ એક મહત્તમ હોય ત્યારે બીજો કેવો હશે 0 હશે. આ તો હજુ ફેઝર જોઈ ગયા. હવે આપણે જો પાવર શોધવો હોય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર પાવરનું સૂત્ર મેળવો તો હવે પાવર બે આપણે શોધશું, તત્કાલીન પાવર અને ત્યાર પછી સરેરાશ પાવર લેશું. તો હવે ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર તત્કાલીન અથવા તો તાક્ષણિક પાવર P બરાબર શું થાય V ઇન્ટુ I થાય. માટે P V ની કિંમત Vm સાઇન ઓમેગા ટી અને I ની કિંમત Im સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. Vm અને Im અને આગળ લઈ લઉં Vm Im. હવે બે વડે ગુણતા અને બે વડે ભાગતા અથવા તો અહીંયા પાઈ બાય 2 અને કન્વર્ટ કરી કોસની અંદર તો અહીંયા શું થશે સાઇન ઓમેગા ટી અને સાઇન પાઈ બાય 2 માઇનસ, આમાંથી માઇનસ હું કોમન કાઢું તો અહીંયા શું આવશે માઇનસ સાઇન આ ધન અને આ ઋણ તો ઓમેગા ટી માઇનસ પાઈ ઓમેગા સોરી પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી થાય. આ માઇનસ આખાની બહાર લઈ લઉં તો માઇનસ Vm Im સાઇન ઓમેગા ટી ઇન્ટુ પાઈ બાય 2 માઇનસ થીટા, સાઇન પાઈ બાય 2 માઇનસ થીટા હોય તો શું થાય કોસ, પાઈ બાય 2 આવે એટલે સાઇનનું કોસ, પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી એટલે પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી, તેના કરતાં ઓછો ખૂણો છે, 90 માંથી કંઈક બાદ કરો તમે તે પહેલા ચરણમાં જ ખૂણો, પહેલા ચરણમાં તો બધા પ્લસ આવશે એટલે શું આવશે અહીંયા કોસ ઓમેગા ટી. હવે અહીંયા શું કરું બે વડે ગુણું અને બે વડે ભાગું તો માઇનસ Vm Im બાય 2 ઇન્ટુ 2 સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. હવે મેથ્સની અંદર સૂત્ર છે સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, સાઇન 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. એટલે કે જો બગડો હોય તો છે, સાઇન હોય સાઇન છે, કોસ હોય કોસ છે, આ ત્રણ વસ્તુ ગુણાયેલા હોય બે સાઇન અને કોસ તો શું થાય આ જે પણ ખૂણો હોય તેનો બમણો કરીને સાઇનની આગળ લખવાનું. એટલે કે આવું કંઈ પણ હોય તો અહીંયા થીટાની જગ્યાએ હું ઓમેગા ટી મૂકી દઉં તો આ સૂત્ર બની જાય. એટલે આ જે છે
તેની જગ્યાએ તમે sin 2 થીટા લખી શકતા હો તો આની જગ્યાએ શું લખી શકો sin 2 ઓમેગા લખી શકો ઓમેગા ટી એટલે ઓમેગા ટી ની આગળ શું લગાવી દેવાનું 2 તો હવે સૂત્ર શું બનશે p નું p is equal to minus vm im by 2 અને અહીંયા sin 2 ઓમેગા ટી હવે તત્કાલીન પાવર સાધો હવે જો સરેરાશ પાવર શોધવો હોય એક આવતકાળ પરનો સરેરાશ પાવર એટલે કે એક પરિભ્રમણ પૂરું કરે 0 થી લઈને 360 ત્યાર સુધીનો સરેરાશ પાવર શોધવો હોય તો બંને બાજુ સરેરાશનો સિમ્બોલ લાગશે -vm im by 2 sin 2 ઓમેગા ટી હવે આ તો બધું બહાર નીકળી જાય કેમ કે અચળ સંખ્યા છે સમય સાથે આ પદ બદલાશે હવે sin ઓમેગા ટી 2 ઓમેગા ટી હવે ખાલી ઓમેગા ટી હોય 2 ઓમેગા ટી કોઈ પણ હોય ખાલી sin હોવો જોઈએ વર્ગ ઘન વર્ગમૂળ એવું ના હોવું જોઈએ એક જ ઘાત હોવી જોઈએ તો sin કે cos થીટા નું એક આવતકાળ પરનું સરેરાશ કિંમત કેવી થાય 0 એટલે આ પદની સરેરાશ કેવું થશે 0 0 ગુણ્યા એટલે શું થશે 0 ટૂંકમાં સરેરાશ પાવર કેવો થાય 0 થશે પાવર 0 નથી જે તે સમયે તમને પાવર મળશે અહીંયા સમય t ની કિંમત પણ એક આવતકાળ પર તમે પૂરું ચક્ર પૂરું કરો ત્યારે માટે સરેરાશ પાવર કેવો થશે 0 એનો મતલબ શું થાય કે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં પાવર p બરાબર i2r સૂત્ર મળતું i2r by 2 એ શું દર્શાવે કે અવરોધની અંદર વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે નાશ પામે જ્યારે અહીંયા પાવર 0 થાય છે એનો મતલબ એવો થાય કે ઇન્ડક્ટરની અંદર આદર્શ ઇન્ડક્ટર ખરેખર તો થાય થોડા ઘણી પણ આદર્શ ઇન્ડક્ટરની અંદર એટલે કે એવો ઇન્ડક્ટર કે જેનો અવરોધ 0 હોય તારનો અવરોધ કેવો હોય 0 હોય તો તેવા ઇન્ડક્ટરની અંદર જે પાવર છે તે વિદ્યુત ઉર્જા જે ખરી તે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતી નથી કેવી રીતે કે અહીંયાથી જો પ્રવાહ જાય એટલે એને પાવર મળે વિદ્યુત ઉર્જા તે વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરની અંદર 1/2 Li² પ્રમાણે ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને પછી એ ચુંબકીય ઉર્જાનું પાછું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચક્ર દરમિયાન વિદ્યુતનું ચુંબકીય ઉર્જામાં ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આમ એકબીજાની અંદર કન્વર્ટ થશે અને ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામતું નથી એવું કહેવા માંગે અહીંયા સરેરાશ પાવર 0 છે બરાબર આ થઈ ગયું આપણું માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ